નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે આઝાદી પહેલાના ભારતના આર્થિક ઇતિહાસની એક ઊંડી સફર કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોત છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની કેટલીક નોંધો છે, પણ આપણે એને કોઈ પાઠ્યપુસ્તકની જેમ નહીં વાંચીએ. આપણો હેતુ એ સમજવાનો છે કે બ્રિટિશ શાસન હેઠળ ભારતની અર્થવ્યવસ્થા, જે એક સમયે આખી દુનિયામાં જાણીતી હતી, એનું ખરેખર શું થયું. બિલકુલ સાચી વાત. આ સ્ત્રોતો આપણને એ સમજવામાં મદદ કરશે કે કેવી રીતે એક સમૃદ્ધ અર્થતંત્રને આમ સમજો કે પદ્ધતિસર રીતે એક એવા માળખામાં ફેરવવામાં આવ્યો જેનો એકમાત્ર ઉદ્દેશ બ્રિટનને ફાયદો કરાવવાનો હતો. એટલે આપણે માત્ર શું થયું એ નહીં જોઈએ, પણ કેવી રીતે અને શા માટે થયું તેના મૂળ સુધી જઈશું. હા, બિલકુલ. આ એક એવી કહાની છે જેમાં આંકડા છે, નીતિઓ છે અને અને તેના પરિણામે લાખો લોકોના જીવન પર જે અસર પડી એની વાત છે. તો ચાલો શરૂઆત કરીએ. હવે આપણી પેજ 1 પર છીએ. આ પેજનો મુખ્ય વિષય છે સંસ્થાનાવાદી અર્થતંત્રનું સ્વરૂપ. તો સૌથી પાયાનો સવાલ, સ્ત્રોતો મુજબ બ્રિટિશ શાસન હેઠળ ભારતીય અર્થવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું, એને શું કહી શકાય? જુઓ, સ્ત્રોત આના માટે એકદમ સ્પષ્ટ શબ્દ વાપરે છે: સંસ્થાનાવાદી અર્થતંત્ર, એટલે કે કોલોનિયલ ઇકોનોમી. સંસ્થાનાવાદી. હા, આનો સીધો અર્થ એ છે કે ભારતની આર્થિક નીતિઓ ભારતમાં નહીં પણ લંડનમાં નક્કી થતી હતી, અને તેનો મુખ્ય હેતુ ભારતીય લોકોનું કલ્યાણ કરવાનો નહોતો. તો પછી શું હતો? મુખ્ય હેતુ હતો બ્રિટનના ઔદ્યોગિક હિતોને પોષવાનો. ભારતને એમ સમજો કે બે મુખ્ય ભૂમિકાઓ ભજવવા માટે મજબૂર કરવામાં આવ્યું. કઈ બે ભૂમિકાઓ? પહેલું, બ્રિટનની ફેક્ટરીઓ માટે કાચા માલનો સપ્લાયર બનવું, જેમ કે કપાસ, શણ, ગળી, આ બધું. અને બીજું, એ જ ફેક્ટરીઓમાં બનેલા તૈયાર માલ માટેનું એક વિશાળ બજાર બનવું. એટલે કે ભારત પાસેથી સસ્તા ભાવે કપાસ ખરીદો, એને માન્ચેસ્ટરની મિલોમાં લઈ જઈને કાપડ બનાવો, અને પછી એ જ કાપડ ભારતમાં ઊંચા ભાવે વેચો. આ તો એક બંધિયાર અને શોષણખોર વ્યવસ્થા લાગે છે. બરાબર. આ કોઈ સંયોગ નહોતો, આ એક સુનિયોજિત ડિઝાઇન હતી. આ વ્યવસ્થા એ સુનિશ્ચિત કરતી હતી કે ભારત ક્યારે ઔદ્યોગિક રીતે બ્રિટનનો હરીફ ન બની શકે. અચ્છા. ભારતની સંપત્તિ અને સંસાધનોનો પ્રવાહ સતત બ્રિટન તરફ વહેતો રહે. આ જ સંસ્થાનવાદી અર્થતંત્રનો પાયો હતો. તો પરીક્ષાના દ્રષ્ટિકોણથી આમાંથી શું યાદ રાખવા જેવું છે? જુઓ, પ્રિલિમ્સ માટે સંસ્થાનવાદી અર્થતંત્ર, કાચા માલનો સપ્લાયર અને બ્રિટિશ માલ માટે બજાર જેવા શબ્દો સીધા પૂછાઈ શકે છે. અને મેઇન્સ માટે? મેઇન્સ માટે આ ખ્યાલ GS પેપર 1 એટલે કે આધુનિક ભારતીય ઇતિહાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રશ્ન એ રીતે બની શકે કે બ્રિટિશ શાસન હેઠળ ભારતીય અર્થતંત્રના સંસ્થાનવાદી સ્વરૂપની ચર્ચા કરો. સંપૂર્ણપણે બ્રિટનના ફાયદા માટે, શોષણ પર આધારિત હતી. હવે પછીના પેજમાં આપણે કૃષિ ક્ષેત્ર પર તેની શું અસર થઈ તે વિશે વાત કરીશું. હવે આપણે પેજ 2 પર છીએ, જેનો વિષય છે બ્રિટિશ શાસન હેઠળ કૃષિ. તો આ બ્લુપ્રિન્ટને જમીન પર કેવી રીતે ઉતારવામાં આવ્યું? સ્ત્રોત કહે છે કે અંગ્રેજોની જમીન મહેસૂલ પ્રણાલીએ ખેડૂતોનું અર્થતંત્ર નષ્ટ કરી દીધું. બરાબર. અને અહીંથી જ ખરી કહાની શરૂ થાય છે. અંગ્રેજોએ સૌથી પહેલો અને સૌથી મોટો પ્રહાર ભારતીય કૃષિ વ્યવસ્થા પર કર્યો. મહેસૂલનો દર એટલો ઊંચો હતો કે ખેડૂતો દેવાદાર બની ગયા. સ્ત્રોતમાં 3 મુખ્ય પ્રણાલીઓનો ઉલ્લેખ છે. એને જરા સરળ રીતે સમજાવશો? હા, બિલકુલ. ચાલો તેને સરળ રીતે સમજીએ. પહેલી સિસ્ટમ હતી કાયમી જમાબંધી, એટલે કે પરમનન્ટ સેટલમેન્ટ. અને જમીનદારી પ્રથા પણ કહેવાય છે. ઓકે, જમીનદારી પ્રથા. આમાં સરકારે જમીનદારોને જમીનના માલિક બનાવી દીધા. જમીનદારે સરકારને એક નિશ્ચિત રકમ ચૂકવવાની, પણ તે ખેડૂત પાસેથી ગમે તેટલું મહેસૂલ વસૂલી શકતો હતો. એટલે કે રૈયત પાસેથી મહેસૂલ વસૂલતી હતી. પણ મહેસૂલનો દર ખૂબ ઊંચો અને અનિશ્ચિત હતો. પાક નિષ્ફળ જાય તો પણ કોઈ માફી નહીં. અને ત્રીજી હતી મહાલવારી પ્રણાલી. આમાં મહેસૂલ આખા ગામ એટલે કે મહાલ પાસેથી સામૂહિક રીતે વસૂલવામાં આવતું હતું. જો કોઈ 1-2 પરિવાર મહેસૂલ ન ભરી શકે તો તેની જવાબદારી આખા ગામ પર આવતી. આ ત્રણેય પ્રણાલીઓનો અંતિમ ઉદ્દેશ્ય એક જ લાગે છે: વધુમાં વધુ પૈસા ઉઘરાવવા. બિલકુલ. સરકારની તિજોરી ભરવી,
ભલે પછી ખેડૂત દેવામાં ડૂબી જાય કે ભૂખે મરે. આની અસર એ થઈ કે ખાદ્ય પાકોમાં ઘટાડો થયો, વારંવાર દુકાળ પડ્યા અને ખેડૂતોનું ભયંકર શોષણ થયું. તો પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ પેજમાંથી શું મહત્વનું છે? પ્રિલિમ્સ માટે આ ત્રણેય જમીન મહેસૂલ પ્રણાલીના નામ, તેના સ્થાપક કોણ હતા અને કયા વિસ્તારોમાં લાગુ થઈ તે ખૂબ જ મહત્વનું છે. અને મેઇન્સ માટે? મેઇન્સમાં જીએસ પેપર 1માં એવો વિશ્લેષણાત્મક પ્રશ્ન પૂછાઈ શકે છે કે બ્રિટિશ જમીન મહેસૂલ નીતિઓએ ભારતીય કૃષિને કેવી રીતે અસર કરી. તો એમાં આ પ્રણાલીઓની નકારાત્મક અસરો જેમ કે ખેડૂતોની ગરીબી, દુકાળ એ બધા મુદ્દા લખી શકાય. ટૂંકમાં આ પેજ સ્પષ્ટ કરે છે કે બ્રિટિશ જમીન મહેસૂલ નીતિઓ ખેડૂતો માટે વિનાશકારી સાબિત થઈ. હવે પછીના પેજમાં આપણે કૃષિના વાણિજ્યીકરણ વિશે વધુ ઊંડાણમાં જઈશું. હવે આપણે પેજ 3 પર છીએ અને વિષય છે કૃષિનું વાણિજ્યીકરણ. આ વાણિજ્યીકરણ શબ્દ સાંભળવામાં તો સારો લાગે છે, પણ આ શું હતું? શું એ ખેડૂતો માટે સારું નહોતું? સારો સવાલ છે. શબ્દ સારો છે, પણ વાસ્તવિકતા અલગ હતી. ખેડૂતોને ઘઉં, બાજરી જેવા ખાદ્ય પાકોને બદલે ગળી, કપાસ, શણ જેવા રોકડિયા પાકો ઉગાડવા માટે મજબૂર કરવામાં આવ્યા. મજબૂર કરવામાં આવ્યા? હા, કારણ કે આ બધો કાચો માલ બ્રિટનની ફેક્ટરીઓને જોઈતો હતો. આ ઉત્પાદનનો મુખ્ય હેતુ સ્થાનિક વપરાશ નહીં, પણ નિકાસ કરવાનો હતો. એટલે ખેડૂતોને આ પાકોના સારા ભાવ પણ નહોતા મળતા? બિલકુલ નહીં. આ ફેરફાર ખેડૂતોના ફાયદા માટે હતો જ નહીં. આનું સૌથી ભયંકર પરિણામ એ આવ્યું કે દેશમાં અનાજનું ઉત્પાદન ઘટી ગયું. ઓહ, એટલે કે ખોરાકની અછત ઊભી થઈ? હા, ખોરાકની અછત અને આત્મનિર્ભરતાનો અંત. જે ગામડાઓ સદીઓથી પોતાની જરૂરિયાતનું અનાજ જાતે ઉગાડતા હતા, તે હવે બજાર પર નિર્ભર થઈ ગયા. એટલે કે ખેડૂતોના ખેતરમાં કપાસ ઉગે છે, જે બ્રિટન જાય છે, પણ તેમના પોતાના ઘરમાં ખાવા માટે અનાજ નથી. આ તો બહુ જ વિચિત્ર અને દુઃખદ પરિસ્થિતિ છે. આમાંથી પરીક્ષા માટે શું ધ્યાન રાખવું? પ્રિલિમ્સ માટે કયા પાકોનું વાણિજ્યીકરણ થયું, જેમ કે ગળી, કપાસ વગેરે, એ પૂછાઈ શકે છે. અને વિશ્લેષણાત્મક રીતે? મેન્સ માટે આ મુદ્દો ડી-ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને ડ્રેન ઓફ વેલ્થ જેવા બીજા વિષયો સાથે જોડાયેલો છે. કૃષિના વાણિજ્યીકરણે ભારતીય ગ્રામીણ અર્થવ્યવસ્થાને કેવી રીતે અસર કરી તેવો પ્રશ્ન બની શકે છે. તો કૃષિનું વાણિજ્યીકરણ એ બ્રિટિશ શોષણનું બીજું એક સાધન હતું, જેનાથી ભારતમાં ભૂખમરો અને પરાવલંબન વધ્યું. હવે પછીના પેજમાં આપણે જોઈશું કે ભારતના પરંપરાગત હસ્તકળા ઉદ્યોગોનું શું થયું. હવે આપણે પેજ 4 પર છીએ. ભારતીય હસ્તકળાનો પતન એટલે કે વિઔદ્યોગિકીકરણ. આ મુદ્દો ખૂબ જ ગંભીર છે. ગામડાઓ અને ખેડૂતોની હાલત તો બદતર થઈ, પણ એ કારીગરોનું શું, જેમના બનાવેલા કાપડ અને હસ્તકળાની દુનિયાભરમાં માંગ હતી? એમની કહાની તો કદાચ કૃષિ કરતાં પણ વધુ દુઃખદ છે. આ પ્રક્રિયાને ઇતિહાસકારો ડી-ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અથવા વિઔદ્યોગિકીકરણ કહે છે. વિઔદ્યોગિકીકરણ એટલે કે ઉદ્યોગોનો નાશ? હા, થયું એવું કે બ્રિટનની મિલોમાં મશીનોથી બનેલું સસ્તું કાપડ ભારતીય બજારોમાં મોટા પાયે ઠલવાવા લાગ્યું અને અંગ્રેજોએ એવી નીતિઓ બનાવી કે બ્રિટિશ માલ પર આયાત કર લગભગ શૂન્ય હતો. અને ભારતીય માલ પર? ભારતીય માલ પર ભારે કર નાખવામાં આવ્યો. એટલે કે પોતાના જ દેશમાં ભારતીય કારીગરો માટે સ્પર્ધા અશક્ય બનાવી દેવામાં આવી. આ તો અન્યાય કહેવાય. બિલકુલ. પરિણામ એ આવ્યું કે ભારતના લાખો વણકરો, સુથારો, લુહારો બધા બેરોજગાર થઈ ગયા. જે ભારત સદીઓથી દુનિયાને તૈયાર માલનો નિકાસ કરતો દેશ હતો, તે હવે માત્ર કાચા માલનો નિકાસકાર અને તૈયાર માલનો આયાતકાર બનીને રહી ગયો. આ તો એક મોટો આર્થિક પલટો હતો. હા, સ્ત્રોતમાં આર.એસ. શર્માનું એક વાક્ય પણ છે. સંસ્થાનવાદી શાસનને કારણે સ્વદેશી ઉદ્યોગોનો પદ્ધતિસર નાશ થયો. પરીક્ષા માટે આમાંથી શું ધ્યાનમાં રાખવું જોઈએ? પ્રિલિમ્સ માટે ડી-ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન શબ્દોનો અર્થ અને તેના મુખ્ય કારણો, જેમ કે બ્રિટિશ માલનું આગમન, એ પૂછાઈ શકે છે. અને મેઇન્સ માટે? આ તો મુખ્ય વિષય જ હશે. હા, જીએસ પેપર 1નો આ એક મુખ્ય વિષય છે. ભારતના વિઔદ્યોગિકીકરણ માટે જવાબદાર પરિબળો અને તેની સામાજિક આર્થિક અસરોની ચર્ચા કરો. આ પ્રકારના પ્રશ્નો માટે આ સામગ્રી ખૂબ ઉપયોગી છે. હવે આપણે પેજ 5 પર છીએ, જેનો વિષય છે ઔદ્યોગિક વિકાસ,
પણ કૌંસમાં લખ્યું છે મર્યાદિત અને પક્ષપાતી. તો શું ભારતમાં કોઈ ઉદ્યોગોનો વિકાસ થયો જ નહીં? થયો, પણ સ્ત્રોત મુજબ એ વિકાસ ત્યારે જ થયો જ્યારે તે બ્રિટિશ હિતોને મદદરૂપ થતો હતો. ઉદાહરણ તરીકે રેલવે, ચા કોફીના બગીચા અને ખાણકામ. એટલે કે જ્યાં બ્રિટિશ મૂડીરોકાણકારોને સીધો ફાયદો હતો એવા જ ક્ષેત્રોમાં. બરાબર. અહીં નોંધવા જેવી બાબત એ છે કે ભારે ઉદ્યોગો જેવા કે સ્ટીલ કે મશીનરી તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. કેમ? કારણ કે બ્રિટન નહોતું ઈચ્છતું કે ભારત ઔદ્યોગિક રીતે આત્મનિર્ભર બને. ભારતીય ઉદ્યોગ સાહસિકતાને પણ નિરુત્સાહિત કરવામાં આવી. જે પણ વિકાસ થયો તે બ્રિટિશ મૂડીરોકાણકારોના ફાયદા માટે હતો. એટલે આ વિકાસ પણ અસંતુલિત અને પક્ષપાતી હતો. પરીક્ષા માટે આને કેવી રીતે જોવું? પ્રિલિમ્સ માટે બ્રિટિશ શાસન દરમિયાન કયા ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસ થયો, જેમ કે રેલવે, બગીચા, એના પર પ્રશ્નો આવી શકે છે. અને મેઇન્સમાં? મેઇન્સમાં આ વિધાન પર ચર્ચા કરવાનું કહી શકે છે કે બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં થયેલો ઔદ્યોગિક વિકાસ અસંતુલિત અને પક્ષપાતી હતો. તો ભારતમાં જે થોડો ઘણો ઔદ્યોગિક વિકાસ થયો તે પણ ભારતના ભોગે બ્રિટનના ફાયદા માટે જ હતો. હવે પછીના પેજમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત ડ્રેન ઓફ વેલ્થ વિશે ચર્ચા કરીશું. હવે આપણે પેજ 6 પર છીએ. સંપત્તિના નિકાલનો સિદ્ધાંત, ડ્રેન ઓફ વેલ્થ થિયોરી. આ બધી વાતો એક જ દિશામાં ઇશારો કરે છે. ભારતમાંથી સંપત્તિનો એકતરફી પ્રવાહ બ્રિટન તરફ. મને યાદ છે કે આના માટે ખાસ સિદ્ધાંત છે. હા, અને તે આ આખી ચર્ચાનો સાર છે. સંપત્તિના નિકાલનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સૌથી પહેલા દાદાભાઈ નવરોજીએ સમજાવ્યો હતો. અને એનો અર્થ શું થાય છે? એનો સીધો અર્થ એ છે કે ભારતમાંથી બ્રિટનમાં સંપત્તિનું ટ્રાન્સફર, જેના બદલામાં ભારતને કોઈપણ પ્રકારનો આર્થિક કે ભૌતિક લાભ મળતો નહોતો. આ ડ્રેન એટલે કે નિકાલ કયા સ્વરૂપે થતો હતો? એના રસ્તાઓ વધુ જટિલ હતા. સ્ત્રોતમાં તેના ઉદાહરણો છે. ભારતમાં કામ કરતા બ્રિટિશ અધિકારીઓના મોટા પગાર અને પેન્શન, જે ભારતની તિજોરીમાંથી ચૂકવાતા. બરાબર. બીજું, જાહેર દેવા પરનું વ્યાજ, જે દેવું પણ બ્રિટનના હિતો માટે જ લેવાયું હતું. અને ત્રીજું, બ્રિટિશ કંપનીઓનો નફો. આ બધું જ ધન ભારતમાંથી બ્રિટન જતું હતું. અને એની અસર શું થઈ? જો આટલી મોટી મૂડી દેશની બહાર જતી રહે તો દેશમાં રોકાણ માટે પૈસા જ ના બચે? તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા. તેની સૌથી મોટી અસર એ થઈ કે ભારતમાં મૂડીની અછત સર્જાઈ અને દેશનો વિકાસ રૂંધાયો. આ તો પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. હા, ખૂબ જ. પ્રિલિમ્સ માટે સીધો પ્રશ્ન છે કે ડ્રેન ઓફ વેલ્થ સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે દાદાભાઈ નવરોજી. અને મેઇન્સ માટે? મેઇન્સમાં જીએસ પેપર 1માં એવો પ્રશ્ન પૂછાઈ શકે છે કે સંપત્તિના નિકાલના સિદ્ધાંતે ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં કેવી રીતે ફાળો આપ્યો? કારણ કે આ સિદ્ધાંતે જ લોકોને બ્રિટિશ શાસનની શોષણખોર પ્રકૃતિ વિશે જાગૃત કર્યા. ટૂંકમાં ડ્રેન ઓફ વેલ્થ એ પદ્ધતિ હતી જેના દ્વારા ભારતને આર્થિક રીતે નબળું પાડવામાં આવ્યું. હવે પછીના પેજમાં આપણે ગરીબી અને દુકાળની પરિસ્થિતિ વિશે જોઈશું. હવે આપણે પેજ 7 પર છીએ, જેનો વિષય છે ગરીબી અને દુકાળ. સ્ત્રોત મુજબ 19મી અને 20મી સદીની શરૂઆતમાં ભારતમાં વારંવાર દુકાળ પડતા હતા. હા, અને બ્રિટિશ નીતિઓએ દુકાળની અસરને વધુ ગંભીર બનાવી દીધી. અહીં એક ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. કયો મુદ્દો? ગરીબી માનવસર્જિત હતી, કુદરતી નહીં. વરસાદ ઓછો પડવો એ કુદરતી હોઈ શકે, પણ લાખો લોકોનું ભૂખમરાથી મૃત્યુ પામવું એ સરકારી નીતિઓનું પરિણામ હતું. એટલે સરકારે કોઈ રાહતના પગલાં ન લીધા? ના, બ્રિટિશ સરકારે દુકાળ સમયે કોઈ અસરકારક રાહતના પગલાં લીધા નહીં. તેમની પ્રાથમિકતા મહેસૂલ વસૂલવાની અને નિકાસ ચાલુ રાખવાની હતી, લોકોના જીવ બચાવવાની નહીં. અને પેલી રોકડિયા પાકોની નીતિએ પણ આમાં ભાગ ભજવ્યો હશે, ખરું ને? બિલકુલ. ખાદ્ય પાકોની જગ્યાએ રોકડિયા પાકો ઉગાડવાની નીતિએ પણ આ સમસ્યાને વકરી. આ વિષયમાંથી મેઇન્સમાં કયો પ્રશ્ન બની શકે? આમાંથી એક ઊંડો વિશ્લેષણાત્મક પ્રશ્ન બની શકે છે, જેમ કે બ્રિટિશ નીતિઓ ભારતમાં વારંવાર પડતા દુકાળ અને ગરીબી માટે ક્યાં સુધી જવાબદાર હતી? તો બ્રિટિશ શાસનની સંવેદનહીનતા અને શોષણખોર નીતિઓ ભારતમાં ભયંકર ગરીબી અને દુકાળ માટે સીધી રીતે જવાબદાર હતી. હવે પછીના પેજમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર,
ખાસ કરીને રેલવેના વિકાસ વિશે વાત કરીશું. હવે આપણે પેજ 8 પર છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સંસ્થાનવાદી હેતુ. એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે અંગ્રેજોએ ભારતમાં રેલવે બનાવી. શું એ એક સકારાત્મક વારસો ન ગણાય? સ્ત્રોત આ વિશે શું કહે છે? આ એક ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ સવાલ છે. હા, અંગ્રેજોએ રેલવે બનાવી, પણ સ્ત્રોત પૂછે છે કોના માટે? બરાબર. હેતુ શું હતો? રેલવે બનાવવાનો મુખ્ય હેતુ હતો પહેલું, બંદરો સુધી કાચો માલ પહોંચાડવો, અને બીજું, સૈનિકોને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા. એટલે કે રેલવેનો વિકાસ પણ આર્થિક શોષણ અને સૈન્ય નિયંત્રણને વધુ મજબૂત કરવા માટે થયો હતો, ભારતીય લોકોના વિકાસ માટે નહીં. બરાબર. તેનો પ્રાથમિક હેતુ સંસ્થાનવાદી શોષણને સરળ બનાવવાનો હતો. ભલે પાછળથી તેનો ફાયદો ભારતીયોને મળ્યો, પણ તેનો મૂળ હેતુ એ નહોતો. તો મેન્સની પરીક્ષામાં આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? ઘણીવાર દલીલ કરવામાં આવે છે કે રેલવે બ્રિટિશ શાસનનું સકારાત્મક યોગદાન હતું. આ મુદ્દાનો ઉપયોગ કરીને તમે જવાબમાં એક વિવેચનાત્મક દૃષ્ટિકોણ રજૂ કરી શકો છો કે તેનો પ્રાથમિક હેતુ ભારતીય વિકાસ નહોતો. તો રેલવે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ બ્રિટિશ સામ્રાજ્યના હેતુને કેન્દ્રમાં રાખીને જ કરવામાં આવ્યો હતો. હવે આપણે છેલ્લા પેજ પર જઈશું, જ્યાં સમગ્ર શાસનની ભારતીય અર્થતંત્ર પર શું અસર થઈ તેનો સારાંશ છે. હવે આપણે પેજ 9 પર છીએ અને અહીં સમગ્ર ચર્ચાનું સાર છે. ભારતીય અર્થતંત્ર પર બ્રિટિશ શાસનની એકંદરે અસર. તો આખી ચર્ચાને અંતે જો આપણે સારાંશ કાઢવો હોય કે 200 વર્ષના બ્રિટિશ શાસનની શું અસર થઈ, તો સ્ત્રોતો શું કહે છે? સ્ત્રોતો આ અસરને 5 મુખ્ય મુદ્દાઓમાં સમાવે છે. પહેલું, સ્થિર વૃદ્ધિ, એટલે કે સ્ટેગ્નન્ટ ગ્રોથ. અર્થતંત્ર આગળ જ ન વધ્યું. બીજું વ્યાપક ગરીબી, માસ પોવર્ટી. ત્રીજું, કૃષિ સંકટ. ચોથું, ઔદ્યોગિક પછાતપણું. અને પાંચમું, આર્થિક નિર્ભરતા. ઇકોનોમિક ડિપેન્ડન્સ, એટલે કે પરાવલંબન. હા, અને આ બધા મુદ્દાઓનું એક નિષ્કર્ષ વાક્ય પણ અહીં આપેલું છે, જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. કયું વાક્ય? સંસ્થાનવાદી આર્થિક માળખાએ ભારતને એક નિર્ભર અર્થતંત્રમાં પરિવર્તિત કર્યું, જેની ઓળખ સ્થિરતા, ગરીબી અને અવિકસિતતા હતી. આ એક વાક્ય સમગ્ર વિષયનો સાર કહી દેશે. આમ, બ્રિટિશ શાસન પછી ભારતને વારસામાં એક ભાંગી પડેલું અને પરાવલંબી અર્થતંત્ર મળ્યું. તો આજના સ્ત્રોતોના ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી ચિત્ર એકદમ સ્પષ્ટ થાય છે. બ્રિટિશ શાસને ભારતીય અર્થવ્યવસ્થાને કેવી રીતે વ્યવસ્થિત રીતે શોષણ માટે તૈયાર કરી. બિલકુલ. કૃષિથી લઈને ઉદ્યોગો સુધી દરેક ક્ષેત્રને બ્રિટનના ફાયદા માટે વાપરવામાં આવ્યું. અને એનું પરિણામ એ આવ્યું કે ભારત આર્થિક રીતે પછાત રહી ગયું. અને આ ચર્ચા આપણને ઇતિહાસને માત્ર તથ્યો તરીકે નહીં, પણ કારણ અને અસરના સંબંધ તરીકે જોવામાં મદદ કરે છે. સાચી વાત છે. આ નીતિઓની અસર આજે પણ ભારતીય અર્થવ્યવસ્થાના માળખામાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એ આપણને શીખવે છે કે આર્થિક સાર્વભૌમત્વ કેટલું મહત્વનું છે. આ સમગ્ર ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે. જો આ આર્થિક શોષણ ન થયું હોત અને ભારતના સંસાધનોનો ઉપયોગ ભારતના વિકાસ માટે જ થયો હોત, તો 1947માં આઝાદી સમયે ભારતનું આર્થિક અને ઔદ્યોગિક માળખું કેવું હોત? આ એક ખૂબ જ ઊંડો પ્રશ્ન છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચાર કરવો જોઈએ. આ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર.